તો સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। પ્રવાસીઓ માટે જે પોળો ફોરેસ્ટનો માર્ગ છે ત્યાં અવરજવર મુશ્કેલ બની છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો વણજ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક થઈ। મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તો સાબરકાંઠાના વિજયનગરના વણજ હરડાવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમનું પાણી છોડાતા પોળો ફોરેસ્ટ જતો જે મુખ્ય માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઈડર છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે, વિજયનગર છે કે જ્યાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વરસાદની આગાહી છે। ગ્રામ્ય પંથકમાં નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક વધી છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। સામાન્યતઃ ચોમાસાની ઋતુમાં લોકો નજીકના હિલ સ્ટેશનમાં જવાનું પસંદ કરતા હોય છે। એમાં પણ સાબરકાંઠાનું પોળો ફોરેસ્ટ જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, પરંતુ અહીંયા તો જે પોળો ફોરેસ્ટ જવાનો માર્ગ છે ત્યાં જ પાણી ફરી વળ્યા।